નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સુરતથી. સુરતમાં હનુમાન જયંતિ નિમિત્તે ડભોલી ખાતે આવેલા મહાદેવ ફાર્મ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. રસોડામાં મોટી સંખ્યામાં મહિલા સ્વયંસેવકો અને ભાઈઓ સેવકે કામગીરીમાં જોડાયા હતા. ભાવિક ભક્તો માટે અંદાજે 1500 મણ લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા, જે સાંજે ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. જે ખાસ વાત એ છે કે 1500 જેટલી મહિલા સ્વયંસેવક બહેનો સમગ્ર રસોડાની કામગીરી સંભાળી રહી છે. જે દર વર્ષે પ્રસાદી પીરસવાની કામગીરી પણ મહિલા સ્વયંસેવક બહેનોના હાથમાં જ રહે છે. જે હનુમાન જયંતિના પાવન અવસરે લાખોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે હનુમાન જયંતિ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500 મણ લાડુ તૈયાર કરવામાં આવે છે, જેમાં મહિલા સ્વયંસેવકો રસોડા સંભાળી રહ્યા છે. જે સાંજે પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે, જેમાં લાખો ભક્તો પ્રસાદીનો લાભ લેવા મળી રહેશે. આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વહેલી સવારથી હનુમાન મંદિરોમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે ભાવિક ભક્તો માટે જે પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે, તેને લઈને મોટું ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોલી વિસ્તારમાં આવેલા મહાદેવ ફાર્મમાં ભાવિક ભક્તો માટે જે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે, આ પ્રસાદ તૈયાર થયા બાદ સમગ્ર જે કામગીરી પીરસવાની 1500 જેટલી મહિલા જે બહેનો છે, તેઓએ આ સમગ્ર કામગીરી ઉપાડી છે. મંદિર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે પ્રસાદીનું, વહેલી સવારથી આ મહિલાઓ આ સમગ્ર કામગીરીમાં જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો, લાડુના પ્રસાદ પણ તેઓએ જાતે તૈયાર કર્યા છે અને સાંજે જે પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે તેમાં પણ તેઓ ખડે પગે ઊભા રહી અને આ જવાબદારી દર વર્ષે નિભાવતા હોય છે. ત્યારે આપણી સાથે જે મહિલા સ્વયંસેવક બહેનો છે તેમની પ્રતિક્રિયા લઈએ. બેન, શું નામ? હંસાબેન, ખાસ કરીને હનુમાન જયંતિ કંઠેરિયા હનુમાન દાદાની કૃપા તમામ ઉપર વરસતી રહીએ. ખાસ કરીને આજે આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે હું તો સાક્ષી બન્યો છું મહિલાઓની કામગીરી જોઈને. કેટલી મહિલાઓ અને આ શું કામગીરી? અમારે હનુમાનજીના મંદિરમાં આજે 17 વર્ષથી આ 17 વર્ષથી અમારી શિપ્રાગીરી બાપુની કૃપાથી તેમજ પ્રભુગીરી બાપુની કૃપાથી આજે અમારે 1500 બહેનો આ મંદિરમાં કામ કરી રહ્યા છે. પણ એવું કામ કે કોઈ ધ્યાન આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વહેલી સવારથી હનુમાન મંદિરોમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે ભાવિક ભક્તો માટે જે પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે, તેને લઈને મોટું ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોલી વિસ્તારમાં આવેલા મહાદેવ ફાર્મમાં ભાવિક ભક્તો માટે જે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે, આ પ્રસાદ તૈયાર થયા બાદ સમગ્ર જે કામગીરી પીરસવાની 1500 જેટલી મહિલા